ઈસુ લાજરસને જીવતો કરે છે. યોહાન 11:1-45. બેથનિયાનો નિવાસી લાજરસ નામનો વ્યક્તિ બીમાર પડ્યો. બેથનિયા મરિયમ અને એની બહેન માર્થાનું ગામ હતું. આ એ જ મરિયમ હતી જેણે પ્રભુના પગ પર અત્તર છાંટીને પોતાના વાળથી એમના પગ લૂછ્યા હતા. એનો ભાઈ લાજરસ બીમાર હતો. એટલે મરિયમ અને માર્થાએ ઈસુને સંદેશો મોકલ્યો, પ્રભુ, જુઓ, જેને તમે ચાહો છો એ માંદો છે. ઈસુએ જવાબ આપ્યો, આ માંદગી મૃત્યુ માટે નહીં, પણ ઈશ્વરના મહિમા માટે આવી છે, જેથી આના દ્વારા ઈશ્વરનો પુત્ર મહિમાન્વિત થાય. ઈસુ માર્થા, એની બહેન મરિયમ અને લાજરસને પ્રેમ કરતા હતા. જ્યારે તેમણે સાંભળ્યું કે લાજરસ બીમાર છે, તેઓ જ્યાં હતા ત્યાં હજુ 2 દિવસ રોકાઈ ગયા. પણ ત્યારબાદ તેઓએ પોતાના શિષ્યોને કહ્યું, આવો, આપણે યહૂદિયા પાછા ફરીએ. શિષ્યોએ કહ્યું, ગુરુવર, થોડા દિવસ પહેલાં તો યહૂદિયાના લોકો પથ્થર મારીને તમારો જીવ લેવા માંગતા હતા અને તમે ફરી ત્યાં જ જઈ રહ્યા છો. ઈસુએ જવાબ આપ્યો, શું દિવસના 12 કલાક નથી હોતા? જે દિવસે ચાલે છે એને ઠેસ લાગતી નથી, કારણ કે એ દુનિયાનો પ્રકાશ જુએ છે. પણ જે રાત્રે ચાલે છે એને ઠેસ વાગે છે, કારણ કે એને અજવાળું નથી મળતું. આટલું કહ્યા બાદ તેમણે ફરી તેમને કહ્યું, આપણો મિત્ર લાજરસ ઊંઘી રહ્યો છે, હું એને જગાડવા જઈ રહ્યો છું. શિષ્યોએ કહ્યું, પ્રભુ, જો એ ઊંઘી રહ્યો છે તો એ સાજો થઈ જશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ એમના શિષ્યો સમજ્યા કે તેઓ ઊંઘના આરામ વિશે કહી રહ્યા છે. એટલે ઈસુએ તેમને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, લાજરસ મૃત્યુ પામ્યો છે. હું તમારી લીધે પ્રસન્ન છું કે હું ત્યાં નહોતો, જેથી તમે લોકો વિશ્વાસ કરી શકો. આવો, એની પાસે જઈએ. આ સાંભળી થોમાએ, જે દિદુમસ કહેવાતા હતા, પોતાના સહશિષ્યોને કહ્યું, ચાલો આપણે પણ જઈએ આમની સાથે મરવા માટે. ત્યાં પહોંચ્યા બાદ ઈસુને જાણ થઈ કે લાજરસ 4 દિવસથી કબરમાં છે. બેથનિયા યરુશલેમથી 2 માઇલથી પણ ઓછું દૂર હતું. એટલા માટે ભાઈના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે ઘણા યહૂદીઓ માર્થા અને મરિયમને મળવા માટે આવ્યા હતા. જેવું માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવી રહ્યા છે, તે એમને મળવા ગઈ, પણ મરિયમ ઘરે જ બેસી રહી. માર્થાએ ઈસુને કહ્યું, પ્રભુ, જો તમે અહીંયા હોત તો મારો ભાઈ મૃત્યુ ન પામત, અને હું જાણું છું કે તમે હજુ પણ ઈશ્વર પાસે જે માંગશો ઈશ્વર તમને એ આપશે. ઈસુએ જવાબ આપ્યો, તારો ભાઈ ફરી જીવી ઉઠશે. માર્થાએ કહ્યું, હું જાણું છું કે એ અંતિમ દિવસના પુનરુત્થાન સમયે જીવંત થશે. ઈસુએ કહ્યું, પુનરુત્થાન અને જીવન હું જ છું. જે મારામાં વિશ્વાસ રાખે છે એ મૃત્યુ બાદ પણ જીવંત રહેશે, અને જે મારામાં વિશ્વાસ રાખીને જીવે છે એ કદી મૃત્યુ નહીં પામે. શું તને આ વાત પર વિશ્વાસ છે? એણે જવાબ આપ્યો, હા પ્રભુ, મને દ્રઢ વિશ્વાસ છે કે તમે ખ્રિસ્ત છો, ઈશ્વરના પુત્ર, જે સંસારમાં આવવાના હતા. આવું કહીને એ જતી રહી અને પોતાની બહેન મરિયમને બોલાવીને ચૂપચાપ કહ્યું, ગુરુવર આવી ગયા છે, તને બોલાવે છે. આ સાંભળતા જ તે ઊભી થઈ અને ઈસુને મળવા ગઈ. ઈસુ હજુ સુધી ગામમાં પહોંચ્યા નહોતા. એ જ જગ્યાએ હતા જ્યાં માર્થા એમને મળી હતી. જે યહૂદી લોકો શોક પ્રગટ કરવા મરિયમને ઘરે આવ્યા હતા, તેમણે જોયું કે તે અચાનક ઊભી થઈને બહાર જતી રહી. તેઓ તેને અનુસર્યા, કારણ કે તેઓ માનતા હતા કે તે કબર પર રડવા જઈ રહી છે. મરિયમ એ જગ્યાએ પહોંચી જ્યાં ઈસુ હતા. તેમને જોતા વેત જ તે તેમના પગમાં પડી અને કહ્યું, પ્રભુ, જો તમે અહીંયા હોત તો મારો ભાઈ મૃત્યુ ન પામત. ઈસુ તેને અને તેની સાથે આવેલા યહૂદીઓને રડતા જોઈને અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા અને બોલ્યા, તમે લોકોએ તેને ક્યાં રાખ્યો છે? તેમણે કહ્યું, પ્રભુ, આવો અને જુઓ. ઈસુ રડી પડ્યા. આ જોઈ યહૂદીઓએ કહ્યું, જુઓ, તેઓ એને કેટલો પ્રેમ કરતા હતા. પણ અમુક લોકોએ કહ્યું, આમણે તો આંધળાને આંખો આપી,
શું આ એને મૃત્યુથી નહોતા બચાવી શકતા? કબરની પાસે પહોંચ્યા બાદ ઈસુ ફરીથી ખૂબ વ્યાકુળ થઈ ઉઠ્યા. આ કબર એક ગુફા હતી જેના મોઢા પર એક મોટો પથ્થર રાખેલો હતો. ઈસુએ કહ્યું, પથ્થર હટાવો. મૃતકની બહેન માર્થાએ તેમને કહ્યું, પ્રભુ, હવે તો એમાંથી દુર્ગંધ આવતી હશે, કારણ કે આજે ચોથો દિવસ છે. ઈસુએ તેને કહ્યું, શું મેં તને એમ નહોતું કહ્યું કે જો તું વિશ્વાસ કરીશ તો ઈશ્વરનો મહિમા જોવા મળશે? આ સાંભળી લોકોએ પથ્થર હટાવ્યો. ઈસુએ આંખો ઉપાડીને કહ્યું, પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારી વાત સાંભળી. હું જાણું છું કે તમે સદા મારી વાત સાંભળો છો. મેં આજુબાજુ ઊભા રહેલા લોકોને કારણે જ એવું કહ્યું, જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે. આટલું કહ્યા બાદ ઈસુએ મોટેથી પોકાર કર્યો, લાજરસ, બહાર આવ! તે બહાર નીકળ્યો. તેના હાથ અને પગ પર પાટા બાંધેલા હતા અને એના મોઢા પર કપડું લપેટેલું હતું. ઈસુએ લોકોને કહ્યું, એના બંધન ખોલો અને એને જવા દો. જે યહૂદીઓ મરિયમને મળવા આવ્યા હતા અને જેમણે ઈસુનો આ ચમત્કાર જોયો, તેમાંથી ઘણા લોકોએ તેમની પર વિશ્વાસ કર્યો.